મારા ગામના આગેવાન નાના યુવાનો આખા ગામમાંથી આભાર માનો એટલા માટે કે 18 આલમ એક થઈ ઠાકોર થઈ ફલોને પણ ખૂબ સારો ઘર વાત કરો તો હું સજ્જન માણસ હતો આખાએ થઈ એકતા કરી અને ગામમાં વિવાદ ન થાય 5 વર્ષ વિકાસ થાય ભાઈચારો રહે અને સભ્યને સરપંચ તમામ ટીમે કર્યું એ બદલ ગામના વડીલોનો 18 આલમનો નાના યુવાનોનો 18 આલમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ બીજી ભેગો અમે ગામે વિશ્વાસ મેળવે છે એ વિશ્વાસ પાડી રાખશે એને નાચ જાય નહીં આખું ગામ એમનો પરિવાર એવો 5 વર્ષ સંભાળે એવો માજી પ્રમુખ કરી મારી ભલામણ આપણી વાઘપુરા અને વાલપુરા ગ્રુપ પંચાયતમાં ત્રણેય ગામના તમામ સમાજની કોમને હું ખૂબ અભિનંદન આપું છું કે પહેલી વખત ગ્રામડી પંચાયતમાં ઠાકોરને બિનહરીફ કર્યા તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મારા ગ્રામડી ગામને અને મારા બધાય આગેવાનોને ખૂબ હું અભિનંદન આપું છું અને મારા ગામને પણ અભિનંદન આપું છું. વાલપુરા વાઘપુરાને પણ ખૂબ અભિનંદન આપું છું અને અમાને તો ગામે બિનહરીફ કર્યા હોય તો અમે બાપડા થઈને રહેશે બેટા થઈને રહેશે. વીરજીભાઈ ઠાકોર પેનલ સાથે બિનહરીફ બનાવવા બદલ તમામ સમાજના અગ્રણીઓને ખૂબ ખૂબ રામ રામ અભિનંદન. ગ્રામડી ગામને અમારે ખૂબ પ્રેરણાથી વીરજી ભાઈને લાયા ભોળા માણસ હતા ને એટલે અમારા તેડા ગળ્યો એટલે લાયા છે બધા નાના છોકરાનું આપણે એવું પરિવર્તન રાખે ને ખૂબ એને માતાજી પરિવર્તન આલે આગળ વધે. ગામ કરાબડી અને વાઘપુરા અને વાલપુરા આ ગ્રુપ પંચાયતને લીધે અમારે વીરજીભાઈ માથે વિશ્વાસ મૂક્યો છે એવો કરાબડીનો ખૂબ ખૂબ અમે આભાર માના છે અને અમે આભારી છે. આ વીરજીભાઈની હું ખાતરી આપું છું કે 18 આલમને લઈ અને ભેળા હેડશે અને ખૂબ સારી પ્રગતિ કરશે એવી મા હગતને મા નરસિંહને આશ્વસ્તિ આપું છું. ભારત માતા કી જય. સમસ્ત ગામ વાઘપુરા વાલપુરા ગામના લોકો જે વિશ્વાસ મૂક્યો એ બધા ત્રણે ગામોનો ખૂબ આભાર. વાલપુરા ગ્રામડી અને વાઘપુરા ગ્રામને પંચાયતની ચૂંટણીમાં વીરજીબાને બિનહરીફ સરપંચ બનાવ્યા છે એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર માના છે અને ખૂબ પ્રગતિ કરે એવી અમે આશા રાખીએ.